હિંમતનગર ખાતે પીસી એન્ડ પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન કૌશલ્યા કુંવરબાની અને અધિકારી ડોક્ટર રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નવીન સોનોગ્રાફી રજિસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઈથી તપાસીને 2 સોનોગ્રાફી રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવી હતી, તેમજ એક સોનોગ્રાફી રિન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં ચેરપર્સન શ્રી કુમારી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે જિલ્લામાં જાતિ પ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએનડીટી કમિટી થકી વધુને વધુ અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે ગામમાં જાતિ પ્રમાણ દર વધુ હોય તે ગામને પ્રોત્સાહિત કરવો, જેથી જિલ્લાના બીજા ગામોને પણ પ્રેરણા મળી રહે। આ બેઠકમાં સંબંધિત અમલીકરણની અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। વીરાવાડા ખાતે ઓછા વજનવાળી 25 સગર્ભા માતાઓને લાલન પાલન પ્રોજેક્ટ અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ઓછા વજનવાળી અતિ જોખમી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અને સગર્ભા માતાઓને આપવાના પોષક આહાર અંગેના લાલન પાલન પ્રોજેક્ટ અંતર્ગત 25 માતાઓને ચણા, ગોળ, સુખડી, સિંગ, દાળિયાની ચીકી અને કેળાની કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરિયાએ જણાવ્યું કે નીતિ આયોગના મુખ્ય સૂચકાઓમાં માતા અને બાળ મરણ અટકાવવું તે મુખ્ય છે। વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તેમની ટીમના સર્વે કર્મચારીઓ દ્વારા 25,000 રૂપિયાની ઉદાર સખાવતથી 25 માતાઓને કીટ અપાઈ છે। તે માટે સર્વેને અભિનંદન પાઠવ્યું હતું અને સાબરકાંઠા જિલ્લાની પ્રત્યેક સગર્ભા માતા સ્વસ્થ રહે અને તંદુરસ્ત બાળકોને જન્મ આપે તથા તે પ્રથમ લક્ષ્ય છે। માતાઓએ તેમના રોજેરોજના ખોરાકની પસંદગી, પોષણયુક્ત આહાર, રાંધવાની રીતો અંગે પણ વિષય નિષ્ણાતશ્રીની સૂચના મુજબ પોતાના અને બાળકના આરોગ્ય માટે જાણી તેનો પૂરતો અમલ કરવો અત્યંત મહત્વનો છે। ટીમ હેલ્થ સાબરકાંઠા દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન ઓછા વજનના જોખમ ધરાવતી સગર્ભા માતાઓને ઘરે જઈને અઠવાડિયાના નિયત આહાર ઉપરાંત પોષણ કીટ આપે છે, જેથી સગર્ભાવસ્થાની સામાન્ય પરિસ્થિતિ લાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી તેના જોખમમાં ઘટાડો કરી શકાય। ગૃહ મુલાકાત દરમિયાન તેમના દૈનિક આહારની અને અઠવાડિયક વજનની ફ્રૂટ ડાયરીમાં નોંધ કરાશે। આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કાલિદાસભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રજનીકાંત પટેલ, મહંત શ્રી પ્રવીણગીરી મહારાજ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ, વીરાવાડા મેડિકલ ઓફિસર ડોક્ટર ગોસ્વામી, સ્થાનિક અધિકારી, કર્મચારીઓ અને સગર્ભા માતાઓ ઉપસ્થિત રહી હતી। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।